ડભોઈ તાલુકાના વઢવાણ તળાવના મહેમાન પક્ષીઓ ખેડૂતો માટે બની આફત। તૈયાર પાકનો શોથ વાળી રહ્યા છે આ પક્ષીઓ। ગાયકવાડી શાસનના ઐતિહાસિક તળાવમાં આવતા હજારો વિદેશી પક્ષીઓનો ખેતરો પર કબજો। ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળવાની ભીતિ। ડભોઈ તાલુકાનું ઐતિહાસિક અને ગાયકવાડી શાસન દરમિયાન નિર્મિત આ વઢવાણ તળાવ હાલ દેશ વિદેશના યાયાવર પક્ષીઓ ઉભરાઈ રહ્યા છે, પરંતુ પ્રકૃતિ પ્રેમીઓ માટે આ નજારો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। એ જ નજારો સ્થાનિક ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો। તળાવની આસપાસ 10 થી 12 કિલોમીટરના વિસ્તારમાં આવેલા ખેતરોમાં પક્ષીઓની હજારોની સંખ્યામાં ઉતરી રહ્યા છે, જેના કારણે તૈયાર પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે। આ પક્ષીઓનું આક્રમણ વહેલી સવારના કુણા તડકાની સાથે જ આવી ચડે છે। એક જ ખેતરમાં જ્યારે હજારો પક્ષીઓ એકસાથે ઉતરે છે, ત્યારે ઊભા પાકનો શોથ વાળી જાય છે। આ જીવિકા ઉપર પાણી ફરી વળે છે। ખેડૂતો માટે હવે ખેતી કરવી મુશ્કેલ બની ગઈ છે। એક તરફ કુદરતી આફતો તો બીજી તરફ આ પક્ષીઓ ત્રાસને ત્રાસ આપી રહ્યા છે। ખેડૂત અત્યારે બેવડી મુસીબતમાં ફસાઈ ગયો છે। વહીવટી તંત્ર દ્વારા આ બાબતે કોઈ નક્કર આયોજન કરવામાં આવે તો નુકસાનને અટકાવી શકાય તેવી માંગ ઉઠી। સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ પઠિયારા, ડભોઈ।